તો હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ. તમારું બધું એક નવા વિડીયોમાં સ્વાગત છે. અને આજે અમે આવી ગયા છે સંતરામપુર તો અંબાજી યાત્રામાં. અને અહીં છે આપણા બધા સાથીદારો આગળ જાય છે. અને અમે આવી ગયા છે મોડાસાના હાઈવે રસ્તા પર. તમે આ મોડાસાનો હાઈવે રસ્તો જોઈ શકો છો. અને અમે જઈ રહ્યા છે સંતરામપુરથી અંબાજી. અને બાકીના બધા આગળ છે. તમને હું જવાડો આ રહ્યા બધા દોસ્તારો. અમે બધા જઈ રહ્યા છે. અને અમે હાઈવે ઉપર રસ્તા પર છીએ. તમે જોઈ શકો છો આ સાધન પણ જઈ રહ્યા છે. અને હું તમને આગળ જઈને હવે મળાવું કે આગળ જઈને જોવાડું. બાકી અમે અંબાજીથી રાત્રે વિસામે રોકાયા હતા અને રાત્રે 3 વાગ્યાના ચાલીએ છીએ. બાકી તમને આટલા સુધી અમે પહોંચી ગયા છે મોડાસાના હાઈવે સુધી. બાકી તમને મળીએ. વિસામે રોકાયા હતા અને હવે જઈ રહ્યા છીએ મોડાસા ગામમાં. કમસે કમ 5 કિલોમીટર દૂર છે, એટલા જ દૂરી પર છે. અને બાકી આ બધા આપણા જઈ રહ્યા છે સાથીદારો આગળ. અને પાછળ પણ તમે જોઈ લો કે છેક સુધી જાય. અમે કમસે કમ મોડાસાથી 5-4 કિલોમીટર દૂર છે, એટલા સુધી અમે જઈએ છીએ. અને તમે જોતા રહેજો. અને આ પેટ્રોલ પંપ છે ને આ છે લોકેશન હાઈવે રસ્તાનું. બાકી અમે તમે આગળ જઈએ એટલે જોડીએ ક્યાં પહોંચ્યા, કેટલા સુધી રહ્યા. બાકી અમે અંબાજી માટે નીકળી ગયા છે. બાકી અડધા જણ આવી છે અને બાકીના બધા આગળ છે. તો દોસ્તો આપણે આગળ મળીએ. બાકીને મોડાસાની અંદર ખતરનાક જગ્યા જોવા મળી છે. તમે આ જોઈ લો કે આ છેક સુધી બધા મકાનો છે. છેક ત્યાં સુધી બહુ લાંબા મકાનો જોવા મળે છે. તમે જોઈ લો અહીં પણ આ મકાનો બહુ ખતરનાક છે દોસ્તો. આ મોડાસાની અંદર છેક સુધી દોસ્તો મંદિર જેવું લાગે છે, પણ આ મંદિર નહીં, કંઈક ખતરનાક છેક સુધી મકાનો જોવા મળે છે. કંઈક મહેલ જેવું જોવા મળે છે. બહુ પુરાનું નથી, હમણાંનું છે, પણ તમે જોઈ શકો કે ખતરનાક જગ્યા છે દોસ્તો. છેક સુધી મકાનો છે દોસ્તો. આ બધા મકાનોની અંદર બધા લોકો રહે છે અને જગ્યા છે દોસ્તો. તમને આગળથી પણ બતાવું દોસ્તો. તો દોસ્તો આ મકાનોનો રસ્તો આ રહ્યો મેન ગેટ છે દોસ્તો. આની અંદરથી જવાય છે. આ મેન ગેટ છે અને તમે જોઈ લો બાકી ખતરનાક છે. અને અહીં છે આપણા અંબાજી યાત્રાળુ. આ છે ખતરનાક આ ગેટ છે દોસ્તો. તો ફાઇનલી દોસ્તો આપણે મોડાસાની અંદર પહોંચી ગયા છીએ. અને અહીં તમે જોઈ શકો છો મોડાસાનું આ બોર્ડ મારેલું છે. અને અંદર તમે આગળ પબ્લિક જોઈ શકો છો અંબાજી યાત્રાળુની. અને પાછળ પણ તમે જોઈ લો છેક સુધી અંબાજી જનારની યાત્રાળુની છે. અને અમે મોડાસાની અંદર પહોંચી ગયા છીએ. અને છેક સુધી તમે પબ્લિક જોઈ લો, છેક સુધી છે. અમે અંદર ખાલી 3 જણ છે, બાકીના બધા આગળ છે. તો તમે આગળ જઈએ, આગળ જઈને તમને મળીએ. તો દોસ્તો અમે રોકાયા હતા નાવા ધોવા માટે. એ જગ્યા છે તમને જોવા દઉં. આ સામે છે દોસ્તો આ ધરતી કોલ્ડ સ્ટોરેજ. આ છે દોસ્તો એક વિસામો નથી, પણ આ નાવા ધોવા માટે રોકાયા હતા. હું નાહી ધોઈને રેડી થઈ ગયો છું. બાકીના બધા અંદર છે. અને પેલું પાણીનું ઝરણું તમને ટેકેથી નજીકથી બતાવું. હું એકલો ખાલી ફરવા આવી ગયો છું. અને બાકીના બધા છેક ત્યાં નાવા ધોવા માટે ઊભા રહેલા છે. અને બાકીના બધા આ બાજુ નાવા ધોવા માટે રહેલા છે. તો દોસ્તો મને ખબર પડી છે કે આ બટાકાની ફેક્ટરી છે. અને આ ખતરનાક વસ્તુ છે. હું તમને જોવાડ દઉં. આ જોઈ શકો છો દોસ્તો, આ એક બટાકા ધોવાની કંપની છે, ફેક્ટરી છે. અહીં આ જોઈ લો બટાકાની ફેક્ટરી છે. અને આ શું છે તમને ખબર નહીં, મને પણ નથી ખબર. આ કંઈક પાણી બધું અંદર જાય છે. અને ઉપર તમે જોઈ લો આ દોસ્તો કંઈક બટાકા ધોવાનું કંઈક એવું છે. A few minutes later. તો દોસ્તો અમે નાહી ધોઈને નીકળી ગયા છે. અને આ બધા આગળ જાય છે. અને આ છે મહાકાળી માનું મંદિર. તો દર્શન કરીને આગળ જઈએ. અને આ છે મહાકાળીનું મંદિર દોસ્તો.
સડ દોડ એમ તારે દોડ એમ ફાઇનલી અમે ડુંગરા રસ્તા પર ચડી ગયા છીએ અગર તો ફાઇનલી દોસ્તો અમે ડુંગરા ચડી ગયા તમે જોઈ લો છેક તો અહીંથી માંડીને છે કેટલા બધીથી માંડી છેક આટલા સુધી આવી ગયા છે અને આ જોઈ લો તમે છેક સુધી સાંજ પડી ગઈ છે દોસ્તો સૂરજ પણ ડૂબાયો છે અને આ પલ ઉપર અમે આવી ગયા છીએ દોસ્તો બહુ ઊંચો પલ હતો હવે આગળ જઈએ દોસ્તો આના પલની નીચે છે રેલવેનો પાટો પહેલો તમે જોઈ શકો છો છેક સુધી રેલવેનો પાટો છે નીચે આ રેલવેનો પાટો છે 1 hour later. નવા લીધા